અમદાવાદથી સમાચાર, જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ભારત માતા કી, ભારત માતા કી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રા ક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, શ્રી અમિતભાઈ શાહ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, બાબુસિંહ જાદવ, શ્રી દિનેશસિંહ કુશવા, કૌશિકભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, પૂર્વ સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ, માયાબેન, રાકેશભાઈ, અરવિંદભાઈ, નિર્મલાબેન, અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, કમિશનર શ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશનર શ્રી GS મલિક, કલેક્ટર શ્રી સુજીત કુમાર, આમંત્રિત સર્વે આપ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે। હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે। દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે। તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે। તેના કારણે આ વર્ષે તો દેશવાસીઓમાં આ અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે। આ વર્ષે તેમણે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતાનો નાગરિક કર્તવ્ય ભાવ પણ જોડવાનું આહવાન કર્યું છે। રાજ્ય સરકારે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા ઉત્સવ, સ્વચ્છતા કે સંઘની થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે। વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડી છે। આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવની સાથે સાથે સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો છે। આપણા મહાનગરને તો દેશમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે। આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સ્વચ્છતાની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે। આપણે સૌ દેશમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપી આપણા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને આપણા દેશના ખેડૂતો
કારીગરો અને શ્રમિકોના હાથ મજબૂત કરીએ. વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તાને વિશ્વ સમક્ષ રજૂ કરવી અને ભારતને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવું. વોકલ ફોર લોકલ આપણને આર્થિક આઝાદી તરફ લઈ જશે અને આપણા તિરંગાને વિશ્વમાં વધુ ગૌરવ અપાશે. સ્વદેશી અપનાવી હર ઘર તિરંગાની સાથે સ્વચ્છતાની જ્યોત પણ રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડીશું તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતાની. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દેશભક્તિ અને એકતાનું ભવ્ય પ્રતીક રૂપ આપણા વિશ્વ વિજય તિરંગાને ફરકાવી લહેરાવીને આ ભવ્ય તિરંગા યાત્રાને ધ્વજવંદિત પ્રસ્થાન કરાવશે અને સાથે સાથે યાત્રામાં જોડાશે. આવો ભારત માતાની કી જયના નારા સાથે આ પળને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય મંત્રીશ્રીઓ, માન્ય મેયરશ્રીએ આપણો તિરંગો ફરકાવી અને આ ભવ્ય તિરંગા યાત્રાનો શુભારંભ કર્યો છે. આપણે સૌ નગરજનો દેશની સેવામાં સમર્પિત થઈ આ તિરંગા યાત્રામાં માનભેર સન્માનભેર જોડાઈશું.